આજે 2025-26નું અંદાજિત બજેટ છે રજૂ કરવામાં આવ્યું, જેમાં અંદાજે 8 કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી। એમાં મારો પ્રશ્ન એ હતો કે જસદણ તાલુકાનું કુંડણી ગામ છે અને જસદણ તાલુકાનું આધ્યા ગામ છે, જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે। આજથી 20 દિવસ પહેલા હું કુંડણી ગામની મુલાકાતે ગયો હતો। ત્યાં 1 થી 8 ધોરણની શાળા છે અને 120 બાળકો ભણી રહ્યા છે, જેમાં દીકરીઓ પણ ભણે છે। એ દીકરીઓ છે એ વાવડિયા પરિવારના મઢની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા। તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો તો ગામડે છે, ગરીબ માણસ છે, ગરીબ બાળક છે, ગરીબ ખેડૂતનો બાળક છે, સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે, તો એમને આ ટેકનિકલ યુગની અંદર આ ટેકનોલોજીનો કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી। એ તો સામાન્ય હાલો આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ તો કાંઈ નહીં, પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી। તો આ ખૂબ દુઃખની બાબત છે। ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે, એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે। આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી 3 મહિનાની અંદર જો આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે। હા, મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ, પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે, એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું।